मम इष्ट भगवान कृष्णचंद्र ना चरणों में वंदन। અને કૃષ્ણ દરબારમાં કૃષ્ણ કથારૂપી અમૃતનું રસપાન કરવા માટે ઉપસ્થિત આપ સર્વે માતાઓ, બહેનો, વડીલો અને સર્વ ભક્તજનોને કથાના પ્રારંભે વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ। ભાગીરથી ગંગા નદીને કિનારે અનશરનું વ્રત ધારણ કરીને બેઠેલા રાજા પરીક્ષિતને યોગીઓના પણ પરમ ગુરુ અને મુનિઓના મુનિ એવા શ્રી સુખદેવજી મહારાજ કૃષ્ણ કથારૂપી અમૃતનું પાન કરાવવા માટે સભાની અંદર પ્રગટ થયા છે। તત્રાદ ભવદ ભગવાન વ્યાસપુત્રો યદચ્છયા ગામટમાનો અનપેક્ષ અક્ષયલિંગો નિજલાવતુષ્ટો કૃતશ્ચ બાલરેવ ધૂતવેશ। સુખદેવજી ભગવાન પ્રગટ થયા છે। પરીક્ષિતને ક્યાંય શોધવા ન જવું પડ્યું। હજારો ઋષિઓ હતા, સાધુઓ હતા, સંતો હતા, પણ આ બધાને પોતાની યોગની શક્તિથી, મંત્રની શક્તિથી બધાને ખબર હતી કે પરીક્ષિતના જીવનમાં જ્યારે આવો પ્રસંગ બનશે, એને શ્રાપ મળશે તક્ષક નામના સર્પના દંશનો, તો એ સર્વસ્વનો ત્યાગ કરીને ગંગાના કિનારે આવશે। અને ત્યારે સુખદેવજી જેવા સદગુરુ એને કથાના અમૃતનું રસપાન કરાવશે। એના ઉપરથી એવું સિદ્ધ થઈ જાય કે આ બધા સિદ્ધો જે હતા ને, એને પણ એની પોતાની સાધનામાં એટલો આનંદ નહોતો જે વિશેષ આનંદ જો સુખદેવજી જેવા જોગીના મુખમાંથી કથાનું અમૃતનું પાન કરવા મળી જાય તો જીવન અમારું કૃતાર્થ થઈ જાય। હરિ રસ વગર યોગીઓને પણ જો આનંદ ન મળતો હોય તો આપણે તો સામાન્ય માણસો છીએ। બીજું, જીવનમાં પરીક્ષિત બનો તો સદગુરુ મળ્યા વગર રહેતા જ નથી। ગુરુને ગોતવા ન જવાય, ગુરુ કરાતા નથી, પણ એકવાર સાચા શિષ્ય બનવાની લાયકાત આપણામાં આવી જાય તો ભગવાન ગુરુને સામેથી મોકલી દે છે। પરીક્ષિતનો ત્યાગ એટલો બધો મહાન છે કે સર્વ અને સ્વ, સર્વ એટલે પોતાની માલિકીનું જે હતું એની આરે સંબંધ તોડ્યા। શરીરની સાથે સંબંધ રાખનાર વસ્તુ, વિષયને, વ્યક્તિનો મનથી ત્યાગ, સાચો ત્યાગ મનથી થાય। ઘર છોડીને તો માણસ વનમાં જાય, પણ મનમાં બધું ઘર, પરિવાર, વિષય, વાસના હોય તો સાચો ત્યાગ મનથી થાય। અને સ્વ કહેતા પોતે પોતાનું આત્મસમર્પણ પણ સુખદેવજી ભગવાનના ચરણોમાં કરી દીધો છે। શ્રદ્ધા અને વિશ્વાસ જો હોય તો કોઈ પણ વસ્તુ અશક્ય જીવનમાં નથી। સુખદેવજી ભગવાન પ્રગટ થતા જ રાજા પરીક્ષિત પોતાની જાતને કૃતાર્થ માને છે। અહો અદ્ય વયમ બ્રહ્મન સતસેવ્યા છત્રબંધવ કૃપયા તિથિ રૂપેણ ભગવદ વિસ્તીર્થ કાહ કૃતાહ।
પરીક્ષિત મહારાજ બોલ્યા છે કે હું આજ કેટલો ભાગ્યશાળી છું. બ્રાહ્મણનો અપરાધ કર્યો, અપરાધી હોવા છતાં પણ પ્રભુએ મને સંત સમાગમનો સદભાગી બનાવ્યો છે. સુખદેવજી જેવા સંત મળે ને એ તો પ્રભુની પૂર્ણ કૃપા છે, અતિ કૃપા છે, કે જેમનું નામ લેવાથી આપણું ઘર તીર્થ પવિત્ર થઈ જાય. પ્રાતકાલે સુખદેવજી મહારાજનું નામ ઘરમાં લઈએ ને તો પણ ઘર તીર્થ બની જાય. એવા સુખદેવજી મહારાજની સન્મુખ આસન મળે, દર્શનનો લાભ મળે, અર્ચનનો પાદ સેવનનો લાભ મળે, સન્મુખ આસન હોય. અને એથી વિશેષ આ ધરતી ઉપરનું મહાન અમૃત કથા રૂપી પીવા મળી જાય તો એ કેટલા અહોભાગ્ય છે. પ્રભુની કૃપા વગર આવા સંતો આપણને મળતા નથી. સાહેલી અમને ભાગ્ય રે મળ્યો છે, સાચા રે સંતોનો સંગ અમને મહારે પુરુષનો સંગ. એ સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો મને, સાધુ રે પુરુષનો સંગ અમને, સાચા રે ગુરુનો સંગ. સંગડો ન કરીએ હરી, અગર પુરુષનો અગર પુરુષનો સંગડો ન કરીએ હરી, સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો એમને, સાચા રે પુરુષ નો સંગ અમને, સાધુ રે પુરુષ નો સંગ. बहुत ही बढ़िया कवि की ये बहुत पंक्तियां है. साहेली अमने भाग्य रे મળ્યો છે, साधु रे पुरुषनो संग. ऐसाम संस्मरणात् पुंसाम शुद्ध्यः शुद्ध्यन्ति वै गृहा, किम पुनः दर्शन स्पर्श पाद शोचन आसनादि भी. પ્રભુની કૃપાથી આપ જેવા સિદ્ધ પુરુષો જે છે એના પણ કોઈ સ્વામી હોય એવા આપ છો. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન પ્રણામ કરીને બહુ સરસ મજાનો પ્રશ્ન જે છે કર્યો છે. અતઃ પુષ્ચામિ સંસિદ્ધિમ યોગીનામ પરમં ગુરુમ પુરુષસ્ય યત કાર્ય म्रियमाणस्य सर्वथा. पहलो तो सिद्धोना स्वामी कीधा छे सुखदेवजी भगवान ने. तो सिद्धोने पण एना जीवन में सिद्धि शू करी शकती थी. सिद्धि थी पण जो कोई महान चीज वस्तु होय तो ये हरिरस छे.
અને એ સુખદેવજી મહારાજ પાસે છે, સિદ્ધો પાસે નથી. એટલે સિદ્ધોના પણ સ્વામી સુખદેવજી મહારાજ છે. અને એમના ચરણોમાં સરસ પ્રશ્ન કર્યા છે કે મારા જેવો જીવ જેનું મૃત્યુ નજીક છે તો એને શું કરવું? યત શ્રોતવ્ય અથ જાપ્યમ યત કર્તવ્યમ રૂપી પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહિ યદ્વા વિપર્યમ. સાંભળવું જોઈએ એની મને ખબર છે, જપ કરવા જોઈએ એની મને ખબર છે, કોના નામનું સ્મરણ કરવું જોઈએ એ ખબર છે, ભજન કોનું. પણ સદગુરુની પાસેથી હંમેશા જે શબ્દ મળે છે એનું આચરણ કરાય. પોતાની રીતે નિર્ણય લઈએ તો એ દોઢ ડાપણપણું કહેવાય. એટલે પરીક્ષિત રાજાએ કહ્યું છે કે શ્રવણ શું કરવું? જપ કરવાથી વાણી સિદ્ધ અને શુદ્ધ થાય અને મન સ્થિર થાય. તો કોના નામના જપ કરવા? જપનો મહિમા છે બહુ જ. કરોડોની સંખ્યામાં તમારા અને મારા જાપ થઈ જાય ત્યારે આપણી વાણી શુદ્ધ અને સિદ્ધ થઈ જાય. કોઈને અંતરથી આશીર્વાદ આપી દો ને તો એ આશીર્વાદ ફળી જાય. તો જપનો ખૂબ મહિમા છે. વ્યર્થ વાતોમાં જીવન બરબાદ કરવું એના કરતા જપ કરવો જોઈએ. પરીક્ષિત કહે છે કે કોના નામના જપ કરવા? યત કર્તવ્ય, કર્મથી પાપની નિવૃત્તિ થઈ જાય છે તો કયું કર્તવ્ય કર્મ કરવું? આ ત્રણ પ્રશ્નો વેદની સાથે સંબંધ રાખનારા હતા. જપ, કર્તવ્ય, પણ સ્મરણ અને ભજન એ બે બીજા પ્રશ્ન કર્યા છે કે કોના નામનું સ્મરણ કરવું. કારણ કે સ્મરણ આપણને તન્મય બનાવે. એ મનનો ધર્મ છે. મનની સિદ્ધિનું એ સાધન છે. અને ભજન ભાવમાં વૃદ્ધિ કરે છે. તો પરીક્ષિત મહારાજે પોતાના પ્રશ્નને ભગવાનના ચરણોમાં સુખદેવજીના રાખ્યા. પ્રથમ સ્કંદને અહીંયા વેદવ્યાસજીએ વિરામ આપ્યો અને દ્વિતીય સ્કંદનો પ્રારંભ સુખદેવજી મહારાજના વક્તવ્યથી થાય છે. વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમત પુષામ શ્રોતવ્યાદિશય પર. પરીક્ષિત રાજા પ્રશ્નના ઉત્તરમાં સુખદેવજી ભગવાન કહે છે કે રાજન, તમારો પ્રશ્ન વર્યાન પ્રશ્ન છે. જે ભગવાન કૃષ્ણની કથા ગંગા પ્રગટ કરે એવા પ્રશ્નને વર્યાન કહેવાય. 4 પ્રકારના પ્રશ્નો શાસ્ત્રમાં બતાવ્યા છે. પણ વર્યાન એટલે ઉત્તમમાં ઉત્તમ પ્રશ્ન છે. ચોથા નંબરનો પ્રશ્ન જેને વર પ્રશ્ન કહેવાય કે જેમાં વ્યક્તિ માત્રના સામાન્ય ધર્મનો કે વ્યવહારના સુખનો જે પ્રશ્ન હોય એને વર કહેવાય, કે જે કર્મ જિજ્ઞાસાની સાથે સંબંધ રાખે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે વર્તર. વર્તર વ્યક્તિના સ્વધર્મનો પ્રશ્ન. બોલો સામાન્ય ધર્મ હતો પણ અહીંયા સ્વધર્મની વાત કરી છે. આવો કોઈ પ્રશ્ન કોઈ કરે શ્રોતા તો એને વર્તર કહેવાય.
જે યોગ મીમાંસાની સાથે સંબંધ રાખે છે. વર્તમ પ્રશ્ન છે એ થોડો વધારે સારો છે. નિષ્કામ રીતે સ્વધર્મનું જે આચરણ છે જેને જ્ઞાન પીપાસાની સાથે સંબંધ છે. પણ ઉત્તમમાં ઉત્તમ પ્રશ્ન હોય તો જે ભગવાનને સ્પર્શતો હોય એને વરિયાન કહેવામાં આવે છે. અને કથા ગંગા પ્રગટ થાય એ તો બધાને એનો લાભ મળે. નાનું બાળક હોય, વૃદ્ધ હોય, પાગલ હોય, ગમે તે હોય, બધાને કથા મળે. યોગ બધા ન કરી શકે, એવા કર્મ બધા ન કરી શકે, પણ કથા તો બધા જ સાંભળી શકે. તો એટલા માટે ભગવાનની કથા જેમાંથી પ્રગટ થતી હોય એ વરિયાન પ્રશ્ન છે. મનુષ્યને જાણવા, સાંભળવા અને કરવા જેવું ઘણું બધું છે. અને એ પોતાને ખબર છે કે મારે શું કરવું જોઈએ, શું સાંભળવું જોઈએ. જાણવા છતાં પણ માણસ આળસ, નિંદ્રા, પ્રમાદ, ભોગ વિલાસમાં જ પોતાનું જીવન પૂરું કરી નાખે છે. આમાં કોને ખબર નથી? બધાને ખબર છે કે ભાઈ ભજન નહીં કરીએ, સીતારામનું નામ લઈ તો બેડો પાર નહીં થાય. આપણું કલ્યાણ શેમાં છે? તો કે ભગવાનના નામમાં, એના ભજનમાં છે. પણ જાણવા છતાંય કરતા નથી. દુર્યોધનની વૃત્તિમાં જીવે છે બધા. દુર્યોધનને ખબર હતી જાનામી ધર્મમ નચ પ્રવૃત્તિ મેં, જાનામી અધર્મમ નચ નિવૃત્તિ મેં. આપણને બધાને બધી ખબર છે, પણ વાસનાના પકડમાં એવા આપણે બંધાઈ ગયા છીએ અને રાયડું પાડી છે. પણ મૂર્ખામી મોટામાં મોટી આપણી એ છે કે એ બધા બંધનો છે એ કોઈ બાંધેલા નથી, આપણે પોતે માની લીધું બંધન. એમાંથી મુક્ત થવું છે. એક ભાઈ થાંભલાને બધ ભરીને રાયડું પાડે કે હે મને કોક છોડાવો, મને કોક છોડાવો. તો હવે જોવા વાળા તો કે મૂર્ખા, આમાં છોડાવવાનું ક્યાં છે? તે થાંભલાને બધ ભરી છે, છોડી દે એટલે છૂટી જવાનું. તું થાંભલાએ તને નથી પકડો થયો. એમ બધી આ વિષયોની વાસના રૂપી થાંભલા બસ આપણે બધાએ ભેરી છે અને રાયડો પાડી છે. તો માનવીએ પોતાના જીવનમાં જિંદગી આમનામ પૂરી ન કરી નખાય. રાત અને દિવસના 24 કલાક છે. આ 24 કલાકની અંદરથી તમે સાચું માનો તો સુવામાં કેટલી કલાક મારીને તમારી વહી જાય છે. રાતના 12 કલાક સુવાની ગણો અને બીજી બપોરે ઘણા ઘોરતા હોય પાછા મોડે સુધી. એટલે આપણે 14 કલાક રાખો ને તો વાયા વધી 8 કલાક. એ 8 કલાક ઘરના કામકાજમાં જાય, મનોરંજન માટે ટીવી છે કે પછી કંઈક ફરવા જવું ને આવું બધું, કે ઘરના કામ માટે બહાર જવું ને. આખા દિવસમાંથી કેટલો સમય હું તમે પ્રભુને આપી છે એ કોઈએ નોંધ રાખી ખરી? અને એમાંય ઉદારતા શાસ્ત્રોએ અને સંતોએ બતાવી છે કે ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. પણ એ ત્રિકાળ સંધ્યા પણ બહુ સરળ છે. માણસ બોલો પાગલ હોય ને એ કરી શકે, અંગૂઠા સાપે કરી શકે. આટલું કરો તો એ જીવન ધન્ય બની જાય. પ્રાતકાળની સંધ્યા સંતોએ સરસ બતાવી છે કે સવારમાં આપણી આંખ ખુલે ને એથી પેલા જમણો હાથ રાખી દેવો ને એના દર્શન કરવા, તો સવારની આપણી સંધ્યા થઈ ગઈ. કહો આંખ ખુલે એથી પેલા જમણો હાથ રાખી દો અને શ્લોક આવડે તો બોલો. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. એ ઉપના હાથ જગન્નાથ એટલે કહેવાયું છે. જમણા હાથનું દર્શન કરો, આંખ ખુલે એથી પહેલા રાખી દો તો લક્ષ્મીજીનો વાસ થાય, સરસ્વતીનો વાસ થાય, અને હથેળીએ તો નિત્ય પ્રભુનો વાસ છે.
લો પછી વાંધો નહીં, તમે તમારે જે કરવું એ કરો, સવારનું કામ આપણું થઈ ગયું. પણ કેટલા જણા કરે છે? સાચું બોલજો. આ બેઠા એમાંથી સવારમાં 1 ને 1 2 ને 3 વાહ સરસ વંદન 5. જે ન કરતા હોય એ કાલથી કરજો બાપ, બસ બીજું કાંઈ નહીં. તમારે મારી પાસે માળા કરવાનો ટાઈમ નહીં હોય તો ચાલશે. કદાચ અર્ચન વંદન નહીં થાય તો વાંધો નથી, દેવ દર્શને ન જવાય તો વાંધો નહીં, જાવ તો સારું છે. પણ કમસે કમ સવારમાં પોતાના જમણા હાથના હથેળી છે એના દર્શન કરી લ્યો તો સવારની મારીને તમારી સંધ્યા થઈ ગઈ. પછી બપોરે તો કે જે કાંઈ ભોજન મેન તમે બનાવ્યું છે, ચાખા વગર રસોઈ કેવી થઈ છે અને ચાખાય નહીં, જેવી બની હોય એવી. અને ભગવાનનું નામ લેતા લેતા તમે રસોઈ બનાવો ને તો રસોઈમાં સ્વાદે અનેરો હોય. ભગવાનનું ભજન ગાતા ગાતા કે કીર્તન ગાતા ગાતા જો રસોઈ બનાવો તો રસોઈ બને હાઈ ક્લાસ. પણ ફિલ્મના ગીતો ઘણા સાંભળતા રસોઈ બનાવતા હોય તો એ રસોઈ ચાખ્યા વગરની થાળીમાં બધી જ રસોઈ ભેગી કરી, પાણીની એક નાની એવી ત્રાંબાની લોટી હોય, તુલસી પત્ર મૂકી અને ઉપર રૂમાલથી ભગવાનને ઠાકોરજીને પહેલા તમે ધરાવો, ભગવાનને થાળ ધરાવી દો. ઓમ રીમ અપાનાય સ્વા, ઓમ રીમ ઉદાનાય સ્વા, ઓમ સમાનાય સ્વા, ઓમ વ્યાનાય સ્વા, ઓમ પ્રાણાય સ્વા. ભગવાનને ભોજન કરાવો પહેલા અને પછી પ્રસાદ બની જાય. એટલા માટે જે ભક્તો છે એને વિવેક છે ને એ એમ કહેશે કે પ્રસાદ લઈ લીધો. એ જમી લેવું તો કોક એવા જ બોલશે કે જે ભોગી બધા હોય. બાકી ભજનાનંદી છે જીવ છે એ એમ કે ચાલો પ્રસાદ લેવા, અથવા તો કે હરિહર કરવા ચાલો. એમ હરિહર કહેવાય એને. ભગવાનને ધરાવીને પછી ભોજન કરો, ભોજન માનજો, પ્રભુનો પ્રસાદ, એથી આવશે જીવનમાં મીઠો સ્વાદ. ભગવાનને ધરાવવું જોઈએ. જે બન્યું છે એવું નથી કે 56 ભોગ ના. વિદુરજીની ભાજી પણ ભગવાન પ્રેમથી ખાઈ જાય તો આપણું તો જે કઈ હશે તે પ્રભુ પ્રેમથી આરોગશે જ. સુલભાજી વિદુરજીના પત્ની ગાંડા ગેલા થઈ ગયા. ભગવાન આવ્યા દ્વારે ઝૂંપડીએ ને, વાલાને નોતરું રીધું ને ગાંડી ગેલી થઈ. ભગવાન કે મારે ભૂખ લાગી છે. ત્યાં ગાંડ પણ ઘેલ પણ એવું હતું કે કેળાનો ગર્ભ ફેંકીને કેળાની છાલ ભગવાનને ખવડાવે અને તોય ભગવાન છાલને પ્રેમથી આરોગી જાય. પ્રેમનો ભાવ જોયો છે. એટલે પ્રેમના ભાવથી સૌથી પહેલા પ્રભુને ધરાવીને પછી જ આરોગો. તો હું વિશ્વાસથી કહું છું કે એ આનાથી મન કોઈ દિવસ તમારું ને મારું બગડશે નહીં. કારણ કે જેવું અન્ન એવું મન. મનમાં વિકાર ન આવે. પ્રભુને પ્રસાદ ધરાવ્યો હોય ને પછી આપણે એ પ્રસાદ લીધો હોય. તો બપોરની સંધ્યા થઈ ગઈ. જમવા બેસો ત્યારે શ્લોક છે બોલવાના. યજ્ઞ શિષ્ટાસીન સંતે મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુજંતે તે તુધમ પાપાએ પચન્યાત્મ કારણાત યત કરોસી યદસ્નાસી યજુહોસી દદાસી યત તપસી કૌંતે તત્ કુરુસ્વ મદર્પણમ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્તા પચાન્યન્નમ ચતુર્વિધમ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મહાવિદ્વિષાવહે. આટલા શ્લોક બોલીને હાથમાં પાણીની હાથમાં લઈને ફરતી ધારાવાળી કરી ને પછી ભોજન કરો. કોઈને એમ થાય કે આટલા બધા શ્લોક તમને મોઢે રે અમને ન રહે તો શાસ્ત્રો ને સંતો કહે છે કે જમવા બેસો, આજુબાજુમાં બેઠા હોય ને એને કહેવાય કે એ કરો હરિહર. હરિહર કહેવાનું, બસ હરિહર કરો. એમ ચલાવો એમ નહીં. ઘણા ને કે ચલાવો ન ચલાવાય. આને હરિહર કેવું.
ઘણા કે કરો વેતું, હવે એમેય નો કહેવાય, વેતું કરો એમેય નો કહેવાય, જમી લ્યો એમેય પડે, કરો હરિહર મારો બાપો લ્યો. બપોરની સંધ્યા થઈ ગઈ અને રાત્રે સૂતી વખતે ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા સુઈ જાઓ. સવાર પડી જશે ખબર નહીં પડે. પણ માણસોને આજે નથી આવી કોઈ સંધ્યા એકદમ સરળ હોવા છતાં પણ કરવી ગમતી નથી. જીવન જીવવાનો આનંદ એમાં જ છે. તો માનવીનું જીવન તમે જુઓ ને તો ખાવા પીવામાં, મોજ મજા કરવામાં, ગયડા થવામાં ને ગુજરી જવામાં જીવન પૂરું થઈ જાય. બસ આમાં હરિનું ભજન ક્યાં કરવાનું આવ્યું નથી આવતું. તો જીવનભર શું કરવું જોઈએ? અહીંયા તો એની વાત કરી છે, મનુષ્ય જીવે ત્યાં સુધી એને શું કરવું જોઈએ. આવો પ્રશ્ન પરીક્ષિતે પોતાના માટે નથી કર્યો, પરીક્ષિતે જીવનભર એ જ કર્યું છે. પણ આપણે પરીક્ષિત બનવાનું છે. પ્રશ્ન આપણો છે, જીવનભર શું કરવું જોઈએ અને જીવનના અંતે શું કરવું જોઈએ. તો સુખદેવજી ભગવાને પરીક્ષિતના પ્રશ્નનો ઉત્તર આપ્યો અને 3 સાધન આપ્યા છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તચાવયમ. 3 સાધનો જિંદગીભર કરવા જોઈએ મારે ને તમારે. સૌથી પહેલું શ્રોતવ્ય. આમેય પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ જ છે. તો સૌથી પહેલું ભગવાનની કથાને સાંભળવી જીવનભર જોઈએ. જ્યારે જ્યારે અવસર મળે અને પ્રભુની કથા થતી હોય તો બધા જ કામને બાજુ ઉપર મૂકીને અથવા તો એ કામકાજમાંથી પણ થોડોક સમય પ્રભુની કથાને સાંભળવા માટે આપવો જોઈએ. આજુબાજુમાં ક્યારેક કોઈ એવું આયોજન હોય તો હવે તો ટીવીના માધ્યમોથી પણ કથાઓ સતત એવી ચેનલોમાં ચાલુ જ હોય છે. અત્યારે પણ આ ફેસબુકની અંદર આખું વિશ્વ આ મારી કથાને સાંભળતું હોય છે. તો ફેસબુકના માધ્યમથી તમામ શ્રોતા ભાઈઓ બહેનોને મારા પ્રણામ અને વિનંતી છે કે મારી ચેનલ યુટ્યુબમાં છે એને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવજો. અને જો તમને વાણીનો પ્રસાદ દિવ્ય લાગે, અમૃત સમાન લાગે તો આખું પ્રવચન સાંભળજો. મારા અંતરથી આશીર્વાદ છે કે ઠાકોરજી તમારા મનોરથ પૂર્ણ કરે. તો હવે તો આવા બધા સાધનો સોશિયલ મીડિયાના છે કે આપણે ઘરે બેઠા પણ ભગવાનની કથા સાંભળીએ. હાલતા ચાલતા ખાતા પીતા આપણે જોઈ શકાય એવું કંઈ નથી, સાંભળી શકાય. તો માનવીય જીવનભર સૌથી પહેલું કોઈ સાધન હોય તો સાંભળવું અને સતત સાંભળવાનો અભ્યાસ મારો ને તમારો જેમ વધી જશે તો પછી એ શ્રવણ ભક્તિથી ધીરે ધીરે આપણા ભાવમાં વૃદ્ધિ થશે. પ્રભુ પ્રત્યે પ્રેમનો ભાવ જે છે મારો ને તમારો વધે. તો સતત શ્રવણ ભક્તિ જે છે શરૂઆત ભલે બેદરકારીથી થાય, બે ધ્યાનપણાથી થાય, પણ ધીરે ધીરે આગળ વધતા વધતા એકડો આમે પેલા પાટીમાં મોટો થાય, ઘૂંટવો પડે અને પછી એકદમ ઝીણો થઈ જાય. એમ પછી તો આપણી સુરતા શબ્દમાં રહે, એક સમય એવો આવી જાય. અને શ્રવણ ભક્તિ આ કલિયુગમાં મોટામાં મોટું સાધન છે. બહુ સરળ છે, પ્રેમથી બેસીને સાંભળવાનું છે. આસન જે કાંઈ તમને યોગ્ય લાગે તે આસનમાં બેસો. એવું નથી કે પલોઠી વાળીને જ બેસવું, શરીરને કષ્ટ પડે એવું આસન નહીં. સુખાસનની વાત કરી છે. એટલે તમે પગ લાંબા કરીને સાંભળજો. તમે તમારે કોઈ તમને કાંઈ કહે તો હું બેઠો છું, કોઈ અવિવેક નથી. જે આસનમાં લાંબુ બેસી શકાય, એટલે પગ આગા પાછા કરવા હોય તો કરી શકાય,
લંબાવો હોય તો લંબાવી શકાય, ખુરશીની વ્યવસ્થા એટલે કરી છે. નીચે ન બેસાવતું હોય તો ખુરશી ઉપર બેસવાની છૂટ, અને બેસીએ ન શકાતું હોય તો ઘરેથી શેટી લઈ આવીને હોતા હોતા સાંભળવાની છૂટ. એમાંય કોઈ અવિવેક નથી. આ મંડપમાં શ્રવણ ભક્તિ આવી છે. તમે ખાટલામાં હોતા હોતા સાંભળો, અહીંયા ખાટલો લઈ આવો. કહેવાય કે કથા આરામ આપે, તો આપણે એમ સમજો કથામાં આરામ થઈ ગયો. આપણે કથા તો આરામ જ આપે, વિરામ ને વિશ્રામ ત્રણ મળી જાય છે. અને વળી એવું નથી કે કથા સાંભળી એટલી વખત પાણી ન પીવે. કોણે કીધું? પાણી ફરતું જ હોય છે કથામાં, અને જગ પણ મૂકેલા હોય છે પાણીના. પાણી એ પીવાય એમ લાગે કે તરસ લાગી છે તો. અને કદાચ ભૂખ લાગે તો નાસ્તાનો ડબ્બો હારે લઈ આવાય, એમાં કોઈ અવિવેક નથી. ખારીસિંગ છે કે ભાવનગરી ગાંઠિયા છે, એના બબે બુકડા મારીને પાણી પી અને પ્રેમથી સાંભળો. 3 કલાક સુધી બેસવાનું છે, તો મોજમાં રહીને કથા સંભળાય. શરીરને કષ્ટ પડે અને કથા કોણ ભાઈ સાંભળીએ કે કઈ? મોજમાં રહીને કથા સાંભળવી જોઈએ. તો આવી શ્રવણ ભક્તિ બહુ સરળ છે, અને હૃદયમાં પ્રભુ બિરાજમાન થાય, પ્રભુની પ્રાપ્તિ થઈ જાય. ઓછા જ સમયમાં 7 દિવસમાં પરીક્ષિતને, એમ જો પરીક્ષિત બની જાય તો બહુ ઓછા સમયમાં ધ્રુવજીને 6 મહિનામાં ભગવાન મળી ગયા હતા. પણ શ્રવણ ભક્તિ કરો તો એમાં શ્રદ્ધા વિશ્વાસ હોવા જોઈએ. 4 વસ્તુ બતાવી છે. અને એ પણ જ્યારે ગોકર્ણે કથા કરી અને ધુંધુકારીને મુક્તિ મળી ગઈ, પાર્ષદ થયો, તો ગોકર્ણે ભગવાનને કીધું કે આવો ભેદભાવ કેમ? માત્ર આને એકને જ તમે પાર્ષદ બનાવીને લઈ જાઓ છો, બીજાને કોઈને કાંઈ નહીં. એને તમે સ્વર્ગે નથી આપતા. ત્યારે ભગવાને કીધું કે જેવી ધુંધુકારીએ કથા સાંભળી છે ને એવી આ બધાએ નથી સાંભળી. કથા શ્રવણમાં ભેદ છે, એટલે ફળમાં ભેદ છે. શાળાના એક વર્ગના ક્લાસના બધા વિદ્યાર્થીઓને પહેલો નંબર ન આવે. પહેલો નંબર એકને જ આવે, બીજો એકને આવે, ત્રીજાને. એમાં કદાચ ક્યારેક થાય 2 નંબર પર 1-2 આવે, 3 ઉપર. પણ જેને બહુ મહેનત કરી હોય, પરિશ્રમ કર્યો હોય, એનો નંબર આવે. એમ શ્રવણ ભક્તિ પણ જેને પ્રેમના ભાવથી કરી હોય, બધું ભૂલી જાય કથા સાંભળવા બેસે એટલે. હું કોણ છું એ ભૂલી જાય. હૃદયમાં દીનતાનો ભાવ. 4 વસ્તુ બતાવી છે. વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દિન ભાવના મનોદોષ જયેશ કથાયામ નિશ્ચલામ મતી. 4 વસ્તુ ભગવાને બતાવી છે. તો સાંભળો, એમાં શબ્દ જે છે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. અને એટલા જ માટે માનસમાં ગોસ્વામીજીએ કહ્યું છે કે બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિનુ દ્રવહીન રામ. વિશ્વાસ વગરની ભક્તિ શું કામ? ભરોસો રાખો પ્રભુને માથે, ભક્તિ કરો છો તો. અર્જુનને કેવો ભરોસો પ્રભુ પર હશે? નકર ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી હતી કે કાલ કઈ પાંડવને જીવ તો ન રહેવા દો. કાલ યુદ્ધની અંદર યુદ્ધ પૂરું થાય એથી પહેલા 5 પાંડવોનું જીવન પૂરું કરી નાખો. પાંડવોની છાવણીમાં છાપો પડી ગયો, પણ અર્જુન આરામથી ઊંઘે છે. અને ભગવાને જઈને એને તો ઢંઢોળ્યો અને લાત પાટું મારી કે તને ઊંઘ આવે છે? હું ગણ છે. આ દાદાએ પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે એકેય પાંડવને જીવતો ન રહેવા દો, અને તું ઊંઘસ. ત્યારે અર્જુન એમ કહે છે કે મારી ચિંતા કરવા વાળો જાગે છે તો મારે જાગવાની શું જરૂર છે? આ ભરોસો અર્જુનનો, આ વિશ્વાસ અર્જુનનો કે મારી ચિંતા કરવા વાળો જાગતો હોય.
આવો ભરોસો ભગવાન ઉપર રાખો. કથા શ્રવણમાં મીરાબાઈને રાણો ઝેર મોકલે, બોલો, પણ ભરોસો કેવો હે? મીરાબાઈ કે હજી પણ તમે મોકલો ઝેરના. હે રાણાજી ને કેજો હરી ઝેર મોકલે, એવો ઝેર ને જીરવા એ જીવન આવશે. આત્માની એનો છે વિશ્વાસ. રાણાજીને કહેજો આત્માને એનો છે વિશ્વાસ. ઝેરને જીરવા જીવન આવશે. અને ઝેરના અમૃત એટલે થયા હતા કે ભરોસો હતો, વિશ્વાસ. શરત પહેલી છે કે સાંભળો, વિશ્વાસથી સાંભળો. કૃષ્ણ મંદિર જગતગુરુના શબ્દ છે. તો વિશ્વાસ ગુરુ વાક્ય છે. સ્વસ્મિન દીનતાનો ભાવ, હૃદયમાં કોઈ લઘુતા નહીં અને અહંતા પણ નહીં. અહંતા અને મમતાનો ત્યાગ કરીને દીન બની જાઓ. અહીંયા બેસી ત્યારે આપણે કોણ છીએ એની ખબર ન હોવી જોઈએ. જગતની હારેના સંબંધ તોડી નાખો. કોઈ વિષય, કોઈ વસ્તુ ને કોઈ વ્યક્તિથી રહિત થઈને એકલા જ છીએ અને પ્રભુ મારી સામે છે. તો દીનતાનો ભાવ, આઈ એમ સમથિંગ સુપરિટી કોમ્પ્લેક્સ પણ નહીં, હું કંઈક છું અને હું કાંઈ નથી. આ બે ભાવનાનો ત્યાગ કરીને દીનતાનો ભાવ રાખો. અને ભગવાન પણ દીનજનોના છે. મનોદોષ જયેશ, મનમાં કોઈ દોષ ન રાખો. અહીંયા આવીને બેસો તો દોષ ન જુઓ ક્યારેય કોઈના. અમુક શ્રોતાઓને દોષ જ દેખાતા હોય કે ફલાણું આમ છે, ઢીકણું આમ છે, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. અરે બધું તેલ લેવા ગયું. આપણે પ્રેમના ભાવથી સાંભળો ને. આપણે આપણું કાયાનું કલ્યાણ કરવા આવ્યા છીએ કે બીજાનો દોષ જોવા આવ્યા છીએ? તો દોષ તરફ દ્રષ્ટિ ન રહો, મનમાં દોષ નહીં. અને કથામાં જ માત્ર બુદ્ધિ હોવી જોઈએ. કથાયામ નિશ્ચલામ હતી. આપણી બુદ્ધિ પણ ભગવાનના ચરણોમાં. આ ચાર વસ્તુથી કથા સાંભળો તો એનું પુણ્યનું ફળ 100% મળે છે. તો પેલું શ્રવણ ભક્તિનું સાધન, બીજું છે કીર્તન કરવું ભગવાનના નામનું. જીવનભર મારે તમારે કીર્તન પણ કરવું જોઈએ. કીર્તનનું ઊંધું કરો તો નર્તકી થાય. ભગવાનના ગુણગાન નાચીને ગાવા જોઈએ. મીરાબાઈ નાચ્યા, નરસિંહ નાચ્યા, શકુબાઈ નાચ્યા. નૃત્ય કરીને તમે કીર્તન કરશો તો પ્રભુને બહુ આનંદ આવશે. કારણ કે એ પોતે તો મહાન નૃત્યકાર છે. 16 કલાઓમાં તો પૂર્ણ રીતે પ્રભુ પારંગત છે. તો પ્રેમના ભાવથી ગાઓ, નાચીને ગાઓ. એ વખતે પણ બસ ભૂલી જાઓ બધું. જેમ મહેતાજી, નરસિંહ મહેતા ભૂલી ગયા બધું. જગતનું અને શરીરનું વિસ્મરણ થઈ જાય. અને શરીરનું જો વિસ્મરણ થઈ જાય ને, દેહનું, તો જગતનું આપોઆપ થઈ જશે. શરીર છે તો જગત છે. તો કીર્તન ભક્તિમાં પણ એવા ડૂબી જાઓ. ગોરા કુંભાર ભગવાનનું ભજન કરતા કરતા માટી ખૂંદે છે. અને એનો જ નાનું બાળક, એનું છોકરું જે હતું એ આવ્યું તો ગારા ભેગું એને ખૂંદી નાખ્યું. ખબર પડી જરાય? કેવી કીર્તન ભક્તિ છે, કાંઈ ખબર નથી. પછી તો ગોતે રડે બધા. અને પછી જ્યાં ખૂંદી નાખ્યું તો બધા અંગ દેખાણે ને, પછી તો ભગવાનને લાજ રાખવી પડી છે.
જ્યારે જ્યારે આવા ભક્તો ગાંડા થઈ પ્રેમના ભાવથી પોતાના દેહનું ભાન રાખ્યા વગર ભજન જેને જેને કર્યું ને એના માટે પરમાત્માને આવવું પડ્યું છે અને એના કામ કરવા પડ્યા છે. એટલે કીધું કે ભજન કરો તો ભાવથી કરો. નાચતા નાચતા પ્રભુનું ગાન કરો. માનસમાં ગોસ્વામીજીમાં ભગવાન રામના મુખે બહુ સરસ બોલ્યા. રામજી બોલ્યા છે કે મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનિયા. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. મારા ગુણગાન ગાતી વખતે શરીર પુલકિત થવું જોઈએ. અને ગીરા એટલે વાણી ગદગદિત થઈ જવી જોઈએ. આંગણે કોઈ જેને ખૂબ પ્રેમ કરતો હોય વ્યક્તિ અચાનક આવી જાય તો તમે ઓહો મારો બાપા, આપને એટલો શરીરમાં રોમાંચ થઈ જાય છે અચાનક જ્યારે. તો આવી જ રીતે ભગવાનના ગુણગાન ગાતા ગાતા શરીર પુલકિત થાય, આપણી વાણી ગદગદિત થઈ જવી જોઈએ. અને નયન બહનીરા, આંખમાંથી ભગવાનના ગુણગાન ગાવાનો જે આનંદ છે ને એમાં હરખના આહુડ આવી જવા જોઈએ. કથાનો નક્કી થઈ જાય ને ત્યાં એટલો બધો મને આનંદ આવે ને, હરખના આહુડ આવી જાય. બોલો, કારણ કે જીવન જ હવે આ થઈ ગયું છે. માછલીને જળમાંથી બહાર કાઢો તો એનું જીવન શક્ય નથી. એમ હવે તો એના ગુણગાન ગાયા વગરનું જીવન, જળમાંથી માછલીને બહાર કાઢ્યો એ બરાબર છે. તો આંખમાંથી હરખના આહુડા નીકળી જાય. ભગવાનના ગુણગાન ગાતા ગાતા જો આપણા ખૂણા આંખના ભીંજાઈ જશે ને થોડા ઘણા, તો સમજી લ્યો કે એ ભગવાનને સ્નાન કરાવ્યા બરોબર છે. હું તમે વહેલા ઉઠીને કદાચ સ્નાન ન કરાવી શકતા હોય, કરતા હોય એને મુબારક છે, પણ સાચું સ્નાન તો એ ભગવાનનું કહેવાય કે આપણે ભગવાનના ગુણગાન ગાતા ગાતા એટલો આનંદ આવે ને આપણા આંખના ખૂણા ભીંજાઈ જવા જોઈએ. તો ઠાકોરજી આપણા ઉપર ખૂબ પ્રસન્ન થઈ જશે. બહુ સરસ કોઈ કવિએ શબ્દ લેખા છે કે અશ્રુવન કી ધારા સે અર્ચન હોગા उस दिन जीवन सफल मेरा होगा. अश्रुवन की धारा से अर्चन होगा. गंगा जल नहीं પણ અશ્રુવનની ધારા જે છે, અભિષેક આંસુઓનો થઈ જાય છે. દુઃખના કારણે નહીં, પણ એના ગુણગાન ગાવાનો જે આપણને જીવનમાં અમૂલ્ય એક એક પલ લાખની છે ને, એવું કેટલી પલો સુધી આપણે એના ગુણગાનમાં પસાર કરીએ છીએ. તો એ એક આનંદ હોવો જોઈએ. શ્રવણનો પણ ખરો અને કીર્તન એના ગુણગાન ગાવાનો પણ આવો આનંદ હોય કે હરખના અશ્રુ ગદગદ ગીરા નયન બહનીરા. તો શ્રવણ કીર્તન અને ત્રીજું સાધન છે સ્મરણ કરવું ભગવાનનું. પણ એ પોતે એવા સ્મરણમાં લીન થઈ જાઓ કે કોઈ માથું ઉતારીને લઈ જાય તો પણ ખબર ન પડવી જોઈએ.
પરિસ્થિતિ ગમે એવી સર્જન થાય, પણ આપણા સ્મરણનો જે સમય છે એમાં આપણને કોઈ દિવસ એવું ન લાગે કે મને આ બધું નડે છે, બંધન છે. ના, એકાંત માણસ મેળવી શકે. લાખોની ભીડની વચ્ચે પણ જો એનામાં સ્મરણની શક્તિ એવી હોય તો કારણ કે દેહનું ભાન ભૂલાઈ જાય ત્યારે પછી તો નથી કઈ આંખથી દેખાતું, નથી કઈ કાનથી સંભળાતું. દેહ દ્રષ્ટિ હોય ત્યાં સુધી જ બંધન છે, પણ દેહ દ્રષ્ટિ નથી હોતી ત્યારે કોઈ જગતના બંધન નથી રહેતા. તો સ્મરણ ભક્તિ પણ એવી કરો. પ્રભુને પ્રેમ કરી છે ને આપણે એના રૂપનું મનથી ધ્યાન કરી છે. બસ તો એ રૂપ એવું આપણને ગમી જવું જોઈએ, એ રૂપના એવા દીવાના થઈ જઈએ કે વિસ્મરણ થઈ જાય જગતનું. તો 3 સાધન સુખદેવજી ભગવાને આપ્યા. અષ્ટાંગ યોગ પણ બતાવ્યો છે, જ્ઞાનનો માર્ગ પણ બતાવ્યો છે, કર્મનો માર્ગ પણ બતાવ્યો છે, ઓમકારના જપ કરવા એ પણ બતાવ્યું છે, ધ્યાન ધારણા સમાધિ જે અષ્ટાંગ યોગ છે પણ બતાવ્યો છે, યોગની સાધના પ્રાણાયામ વગેરે બધું બતાવ્યું. પણ અંતે છેલ્લે બહુ સરસ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કહ્યું હોય, પ્રારંભમાં જેમ શ્રવણ ભક્તિથી શરૂઆત કરી છે, તો ભગવાનના ગુણગાન સાંભળવા એ મોટા મોટી ભક્તિ. કાંઈ ન આવડે તો આ તો બધાને આવડે. સુખદેવજી ભગવાને પરીક્ષિતને કહ્યું કે રાજન, તારી પાસે 7 દિવસ છે. હું ધારું તો એક પલમાં તને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકું, પણ 7 દિવસ સુધી હું તને ભાગવતની કથા સંભળાવીશ. મારા પિતાજીની પાસેથી એ ભાગવત વિદ્યા અને જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવત કથાનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કર્યું છે, અને મંગલાચરણ કરીને સુખદેવજી ભગવાને પરીક્ષિતના પ્રશ્નનો ઉત્તરમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા સંભળાવી છે. ભગવાને સુખદેવજી મહારાજે સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહી. ભગવાન આદિ નારાયણ પોતે જ નિર્ગુણમાંથી સગુણ બને, પંચતત્વ બનાવે, પંચમહાભૂત બનાવે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, 24 તત્વોનું પ્રભુ નિર્માણ કરે. અને ભગવાન વિશાળ જે જળ રાશિ છે એ સમુદ્રમાં શેષયા ઉપર પોઢે, પોતાની નાભીમાંથી એ સમુદ્રની અંદર કમળ પ્રગટ કરીને એમાં બ્રહ્માજીનું સર્જન કરે. આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. અને પછી બ્રહ્માજીને ભગવાન આજ્ઞા કરે કે તમે આગળ હવે સર્જન સૃષ્ટિનું કરો. કમળને પ્રગટ કરવું ત્યાં સુધીનું સર્જન ભગવાનનું છે. ભગવાનને કમળનું ફૂલ વધારે ગમે છે એનું કારણ આ છે કે એ પોતાનું સર્જન છે. બ્રહ્માજીને આજ્ઞા કરી, બ્રહ્માજીએ તપ કર્યું. તપ કરતા ભગવાને 4 શ્લોકમાં આદિનારાયણે શ્રીમદ ભાગવત આપ્યું. બ્રહ્માજી પોતાના મનથી માનસી સૃષ્ટિની રચના કરી. 9 ઋષિઓ જે હતા એ 9 ઋષિઓને પ્રગટ કર્યા. કર્દમ, દક્ષ, મરીચી ઇત્યાદિ ઋષિઓને પ્રગટ કર્યા. એમણે સનત કુમારોના રૂપમાં પણ ભગવાને અવતાર ધારણ કર્યો. પણ બ્રહ્માને થયું કે જેમ તમે બધા મારા સંતાનો છો, તમારા ઘરે પણ સંતાન થવા જોઈએ. પણ કોઈએ તૈયારી ન બતાવતા બ્રહ્માને ક્રોધ આવ્યો.
અને ક્રોધની અંદરથી પ્રકૃતિમાંથી એક બાળક રડતો હતો, એનું સર્જન થયું. અને રડવું એને રુદ્ર કહેવાય. સંસ્કૃતમાં રુદ્ર નારાયણનું સર્જન થયું. અને રુદ્ર નારાયણ ભગવાનને સૃષ્ટિનું સર્જન કરવાનું કીધું તો ભગવાન રુદ્ર નારાયણે તો ભૂત પ્રેત ડાકણ સાકણ પિશાચ ને આવી સૃષ્ટિ રચી કે આવા વધારે ન હોવા જોઈએ. આ પૃથ્વીની અંદર શોભા તો માનવ આપણે માનવીએ છીએ ને એટલે પૃથ્વીની શોભા છે, નકર નથી. પણ પછી આ શિવજીએ થોડીક રચના કરી હતી, રહી ગયા હજી. એટલે અમુક માણા જેવા હોય, હા, ભૂતળા જેવા, પ્રેત જેવા, પિશાચ ડાકણ જેવા. પછી રુદ્રને રહેવાના 11 સ્થળ આપ્યા, 11 રુદ્રાણી આપી. એના 11 નામ છે, 11 રુદ્ર. પછી બ્રહ્માજીને થયું કે મારા પુત્રને ઘેર પણ પુત્ર થવા જોઈએ. એટલે ભગવાનનું ધ્યાન કરતા બ્રહ્માજીના શરીરમાંથી 2 ભાગ સામે આવ્યા. સ્ત્રી અને પુરુષનું જોડલું પ્રગટ કર્યું. સ્ત્રી શત્રુપા મહારાણી અને પુરુષી મનુ મહારાજ. આ પૃથ્વીની અંદર સૌથી પહેલું જોડી જો હોય પતિ પત્નીની ગૃહસ્થાશ્રમની તો મનુ અને શત્રુપા મહારાણીની છે. મનુ અને શત્રુપા મહારાણીને આજ્ઞા કરી કે તમે હવે પૃથ્વીની અંદર પ્રજોત્પત્તિ કરો. મનુ મહારાજ કહે છે પિતાજી તમારી આજ્ઞાનું પાલન કરીએ, પણ રહેવા માટે ઘર જોઈ, પીવા માટે પાણી જોઈ, કપડાં જોઈ, ખાવાનું જોઈ, એ બધું તો ક્યાંથી કરવું? કારણ કે પૃથ્વી તો સમુદ્રમાં ડૂબેલી હતી હિરણાક્ષ નામના દૈત્યના ત્રાસથી. તો બ્રહ્માજીને ચિંતા થઈ કે ભાઈ બધે જળ સિવાય કઈ છે નહીં, તો રહેવું ક્યાં? તો ભગવાનનું ધ્યાન કર્યું ને તો ભગવાને વરાહ નારાયણનો અવતાર ધારણ કર્યો. નાકની અંદરથી નાનું એવું બચ્ચું જન્મ્યું અને વિરાટ વરાહનું રૂપ ધારણ કરીને વરાહ નારાયણ ભગવાને સમુદ્રની અંદરથી પૃથ્વીને બહાર લાવતા હતા. એ વખતે હિરણાક્ષ નામનો દૈત્ય આવ્યો, એનો સંહાર કરીને ભગવાન વરાહ નારાયણે આ પૃથ્વીને સમુદ્રની ઉપર રાખી અને એને સ્થિર કરી. બોલીએ વરાહ નારાયણ ભગવાન કે જીતમ જીતમ તે અજિત ભગવાન ત્રૈતનું સ્વામ પરિધુન્વતે નમઃ. યદ્રોમ ગર્તેષુ નિલ્યુદ્વાર તસ્મૈ નમઃ કારણ શુકરાય. ભૂંડનું મોઢું ભૂંડ એને સુવર પણ કહીએ આપણે, શુકર. તો વરાહ નારાયણ ભગવાને હિરણાક્ષ દૈત્યનો વધ કર્યો અને ધરતી હતી પૃથ્વીને ઉપર લાવી. પરીક્ષિતે કહ્યું કે હિરણાક્ષ કોણ હતો? તો એની કથાને સંભળાવી સુખદેવજી ભગવાન કે હિરણાક્ષ ને હિરણ્ય કશ્યપુ એ બંને કશ્યપના પત્ની દિતિના 2 પુત્ર હતા. દિતિના ઉદરે બધા દૈત્ય એટલે દાનવો થયા અને અદિતિના ઉદરે બધા દેવો થયા. આખરે તો દિતિ ને અદિતિ એ 2 સગી બહેનો. કશ્યપ ઋષિને 11 પત્નીઓ, 11 હગી બહેનો, દક્ષની દીકરીઓ બધી. પણ અદિતિ એટલે અદ્વૈત બુદ્ધિ અને દિતિ એટલે દૈત્ય બુદ્ધિ. જે સ્ત્રીની બુદ્ધિ રાક્ષસ જેવી હોય, રાક્ષસી જેવી હોય, એના સંતાનો રાક્ષસ જેવા થાય. સારા સંતાનો જેની દેવી બુદ્ધિ હોય એના થાય. તો એના ઉપરથી શું એવું નથી લાગતું કે બહેનોએ પોતાના જીવનમાં માગવા જેવું હોય, વ્રત તપ જપ કરીને તો પ્રભુને એ જ મગાય કે મને તમે સદબુદ્ધિ પહેલા આપજો. અને આમે વિશ્વના તમામ આપણે માનવ જીવોએ પ્રભુની પાસે માગવા જેવું હોય સૌથી પહેલું તો સદબુદ્ધિ કહેતા સમજણ માગજો.
અને સદબુદ્ધિ જ્યાં હશે ને ત્યાં સંપત્તિ આવ્યા વગર નહીં રહે 100%. જહ સુમતિ તહ સંપત્તિ નાના, પણ જહ કુમતિ તહ વિપત્તિ નિદાના. જ્યાં દુર્બુદ્ધિ હોય ને ત્યાં દુઃખ જ હોય માવતર. એવું નથી કે પૈસા વાળા થઈ જાય એટલે સુખ ના. લાખો રૂપિયાની બેંક બેલેન્સ ભલે હોય, બંગલા હાઈ ક્લાસ મજાના બધું રાજ રચેલું હોય, ગાડી બંગલા બધું હોય, પણ તમે જોજો માવતર એવાના ઘણા પ્રશ્ન જીવનમાં મારી પાસે આવ્યા છે. સુખ નથી એને કંઈક ને કંઈક એની બધી કામનાઓ છે ને. પૈસાથી બધું નથી થઈ જતું માવતર. માણસનામાં માનવતા હોય ને તો એનું બધું થઈ જાય કામ, પણ માનવતા ન હોય તો એના પૈસા શું ધૂળ પીવાના, આપણે શું કામના. માનવતા હોવી જોઈએ આપણામાં, અને એ સદબુદ્ધિ હોય તો. સંસ્કાર જેના જીવનમાં હશે ને ત્યાં સંપત્તિ વહેલી મોડી આવ્યા વગર નહીં રહે, પણ જ્યાં સંસ્કાર નહીં હોય ત્યાં સંપત્તિ હશે ને તોય વહી જશે. રાવણની પાસે તો આખી લંકા હોનાની હતી, પણ સંસ્કાર નહોતા તો શું થયું? તમે કોઈ પણ ક્યાંય એવું સાંભળ્યું ખરું પુરાણ વેદમાં શાસ્ત્રમાં કે રાવણે 1 તોલો હોનાનું દાન કર્યું હોય? નકર આખી લંકા હોનાની હતી. પણ સંસ્કાર ને સદબુદ્ધિ નથી હોતી ત્યાં એના જીવનમાં કોઈ સારા આચરણ જ નથી હોતા. તો સૌથી પહેલું તો મારે તમારે બધાએ ભગવાનને એ જ કહેવાય કે સૌથી પહેલું તું મને સમજણ દેશે. 5મા સ્કંધમાં તો દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે માવતર. દેવતાઓએ અને પ્રભુને એમ સ્તુતિ કરતા કહ્યું કે અમને માનવી બનાવીને મોકલવા, ધરતી ઉપર અમારે દેવ નથી થવું, અને એવા મનુષ્ય જીવ બનાવીને મોકલજો કે અમારી સમજણ હોય બુદ્ધિમાં કે તમારું ભજન કીર્તન એને અમારા જીવનમાં અમે પ્રાધાન્યતા આપીએ. તો બુદ્ધિમાં આવી સ્મરણ શક્તિ હોય ને અમે ધરતી ઉપર જાય. આવી 5મ સ્કંધમાં દેવતાઓએ સ્તુતિ કરી છે. બોલો, તો એનો અર્થ એવો ન થાય કે આપણે માનવીની યોની તો દેવ કરતા પણ મહાન છે, પણ આપણને આપણી પોતાની કિંમત જ નથી. દેવ કરતા પણ હું તમે મહાન છે. માનવમાંથી અવતારી પુરુષ થવું હોય તો શકાય, સંત થવું હોય, સુરવીર થવું હોય, દાતાર થવું થઈ શકાય. દેવ યોનીમાં નથી. કોઈ સંતોએ એવું કીધું કે માનવીની યોની એ લોઢું છે અને દેવતાની યોની એ ચાંદી છે. સોનાનો ઢગલો, ચાંદીનો ઢગલો હોય અને લોઢાનો ઢગલો પીડ્યો હોય, અને આપણને કોક એમ કે આમાંથી જે જોઈ લઈ લ્યો, તો આપણે શું લઈશું? આપણને ખબર છે કે ચાંદીની કિંમત તો લોઢા કરતા 1000 ગણી વધારે હોય, એટલે માણા પછી પસંદગી જ કરે ચાંદીની. પણ નીચે બોર્ડ માર્યું હોય કે પારસનો સ્પર્શ કરાવવામાં આવશે, તો બુદ્ધિશાળી માણા એમ સમજે કે ચાંદીને પારસનો સ્પર્શ કરાવો તો એ હોનું ન થાય, પણ લોઢાને જો પારસનો સંગ કરાવો તો લોઢું હોનું બની જાય અને ચાંદી કરતા 1000 ગણી કિંમત એની વધી જાય. તો આપણી લોઢાની જે આ યોની છે ને, આપણી લોઢું ભલે હોય પણ એ કોઈ પારસમણી જેવા સંતનો સંગ જીવનમાં કરી લઈશું ને તો માનવમાંથી સંત બની જવાય, દેવ બની જવાય. અરે દાનવ જો માનવ થઈ જાય તો માનવ તો દેવ ન થઈ જાય ભાઈ. એટલા માટે કીધું છે કે બડે ભાગ્યમાં નુસ્તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. 84 લાખ યોનીમાં કોઈ મહાન યોની હોય તો એ મનુષ્યની યોની છે. પણ આજ એની કિંમત આપણને નથી ને.
સદબુદ્ધિ માગો ઈશ્વરની પાસે થઈને. સાધુ અને સંતો સાહિત્ય બહુ સરસ સમજાયું છે. વેદોમાં પણ કીધું છે કે માનવીની યોની બડે ભાગ્ય માનુષ તન પાવા. પણ શું કામ મળ્યો છે એની કિંમત નથી આપણને ખબર હતી. મોંઘો મનુષ્ય દે ફરી રે ફરીને મળે નહીં વારંવાર કે ભાઈ તું કે મનવા તું ભજી લે મેં કીર્તા. મોઘો મનુષ્ય દે ફરી લે મોઘો મનુષ્ય દે ફરી લે નહીં મળવાર એ ભાઈ તું એ મનવા તું ભજી લે ને કીર્તા. એ ભાઈ તું ભજી લે ને કીર્તા. झूठी काया झूठी माया झूठो कुटुंब परिवार भाई झूठो कुटुंब परिवार. आयम सरने चूकी गया तो आयम सरने चूकी गया तो खासो जमना मार के भाई तो के मनवा तू भजी ले में किरदार के भाई तू भजी ले में किरदार. मोघो मनुष्य दे मोघो मनुष्य दे फरी ले मोघो मनुष्य दे फरी ले नहीं મળવાર એ ભાઈ તું એ મનવા તું ભજી લે ને કીર્તા. काम क्रोध मद लोभ मोहમાં ज्ञान जुओ नहीं सार भाई ज्ञान जुओ नहीं सार. काम क्रोध मद लोभ मोहમાં જ્ઞાન જુઓ નથી સાર ભાઈ જ્ઞાન જુઓ નથી સાર. સાચું કહું છતાં માને બુરું તો સાચું કહું છતાં માને ખોટું તો મુવા કુટુંબ ને સંભાળ કે ભાઈ તું કે મનવા તું ભજી લે ને કીર્તા. મોઘો મનુષ્ય દે મોઘો મનુષ્ય દે ફરી લે મોઘો મનુષ્ય દે ફરી લે નહીં મળવાનો વાર નહીં મળવાનો વાર એ ભાઈ તું એ મનવા તું ભજી લે ને કીર્તા. એ ભાઈ તું ભજી લે ને કીર્તા. તો મોંઘો મનુષ્ય દે છે આપણા જીવનમાં. આ અવસરને ન ચૂકી જાય એના માટે બસ મહત્વનું એ છે
કે સૌથી પહેલી જીવનમાં જરૂર પડે તો સન્મતિ ભગવાનની પાસે માગવી જોઈએ. એટલે તો આપણે કહી છીએ કે સબકો સન્મતિ દે ભગવાન. સદબુદ્ધિ હશે તો એમાંથી સારા નિર્ણયો, સારા વિચારો આવશે. અને પછી સન્મતિ મને તમને મળ્યા પછી જો સંપત્તિ મળશે ને તો એનો સદુપયોગ કરીશું આપણે. સદબુદ્ધિ હોય ને એ એની સંપત્તિને હંમેશા દાનના માર્ગે જ આગળ જવા દે. એ જેનામાં સદબુદ્ધિ છે ને એ કોઈ દી ભોગના માર્ગે અને નાશના માર્ગે નહીં જવા દે એની સંપત્તિને. કે સંપત્તિને જવાના 3 રસ્તા છે. તો સૌથી પહેલું સદબુદ્ધિ મગાય, પછી સંપત્તિ મગાય, પછી સંતતિ મગાય. અને આ 3 હોય પણ સદગતિ ન મળે તો માણસ જીવે ને મરે ત્યાં સુધી આ 4 વસ્તુની જરૂર છે. તો સૌથી પહેલું સન્મતિ, સંપત્તિ, સંતતિ અને સદગતિ. પણ જેની બુદ્ધિ સારી નથી એના સંતાનો સારા ન થાય. એટલે સુખદેવજી ભગવાન કહે છે કે રાજન, હિરણાક્ષ ને હિરણ્યકશિપુ બે દીતીના ઉદયથી. કશ્યપ જીતેન્દ્ર મહાત્મા ઋષિ છે. એમ કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા, એ કહેવત ખોટી નથી લાગતી અહીંયા. કશ્યપ તો ઋષિ છે, મહાન જીતેન્દ્રિય છે. અને એના સંતાનો પણ દીતી માની ઉદર રહીને એના ઉપર આધાર રાખે છે. બીજ ગમે એવું હોય પણ જમીન ફળદ્રુપ હોય તો સારો પાક થાય. પણ જે જમીન ફળદ્રુપ ન હોય ને ખારી હોય ને બગડેલી જમીન હોય એમાં સારો પાક ક્યારેય ન થાય. સારું બી નાખત હોય, દરારીને ધાનનો ઉપજે ને કુડબીનું માળું હોય તો જેસલ જખરા નીપજે જેનીમાં હોથલ પદમ નહીં હોય. એ જનેતાની ઉદર એ મહાન છે. તો દીતીના દોષ બતાવ્યા છે. હિરણાક્ષ ને હિરણ્યકશિપુ જેવા રાક્ષસ જન્મા ને એનું કારણ આ બતાવ્યું છે કે દીતીએ એક વખત મનનો સંયમ ન રાખ્યો અને સંધ્યાનો સમયે પૂજા ને આરતી ને ધૂપ દીપ કરવાના બદલે પતિનું બાવડું પકડ્યું હતું, કશ્યપ ઋષિનું. અને કશ્યપ જેવા જીતેન્દ્ર મહાત્મા સમજાવે છતાં ન સમજે અને કામની સામે કશ્યપ ઋષિએ હારી ગયા. એટલી વાર એટલો સમય શાંતિ રાખવાનું કીધું, ન રાખી શકાય કે સંધ્યાનો સમય પૂરો થવા દો, પણ નહીં. શિવજીના અનુચરો, શિવજી એની સવારી હોય દેવતાઓની આકાશમાં, ને આવું કૃત્ય ન થાય, પરાયણે કરાયું. કશ્યપ ઋષિને પણ પસ્તાવો થયો ને કીધું કે હવે જે બાળક થશે ને એ રાક્ષસ જેવા થશે. તો દીતીના મનનો અસંયમ, બીજું દેવનો અપરાધ કર્યો, કારણ કે પૂજા અને આરતીનો સમય હતો ને એની જગ્યાએ આવું કૃત્ય કર્યું અને પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. આ 3 દોષ દીતીમાં બતાવાયા. તો મનમાં સંયમ હોવો જોઈએ, પતિની આજ્ઞાનું પાલન હોવું જોઈએ અને દેવનો અપરાધ કોઈ દી ન કરવો જોઈએ. એ દીતીના ઉદરમાં 2 રાક્ષસ. દીતી જન્મ ન આપે, રાક્ષસ જેવા સંતાનો જન્મ નથી આપો. બ્રહ્માદિક દેવતાઓ આવ્યા ને પછી બધી વાત કીધી, હકીકત કીધી કે તમે એને જન્મ આપો. 100 વર્ષ સુધી ગર્ભને રાખ્યો ઉદરમાં. અને બ્રહ્માજીએ કીધું કે તમારા 2 દીકરા ભલે રાક્ષસ થાય પણ તમારા એક દીકરાનો દીકરો ભગવાનનો મહાન ભક્ત એવો પ્રહલાદ થઈશે, જાઓ મારા આશીર્વાદ છે. અને હિરણાક્ષ ને હિરણ્યકશિપુ પણ આખરે તો મૂળ તો ભગવાન વિષ્ણુના દ્વારપાળ એવા જય અને વિજય હતા. સનત કુમારના શ્રાપના કારણે એને 3 જન્મ લેવાના હતા. ભગવાનના દુશ્મનના ભાવથી 3 અવતાર, શત્રુનો ભાવ. કારણ કે ભગવાનના દરબારમાં સનત કુમારો ગયા ને
એટલે જય અને વિજયે સનોત કુમારોને રોક્યા. અને રોક્યા એનું કારણ એ કે ભાઈ અમારા માલિકની રજા વગર અમે તમને અંદર ન જવા દે. કારણ કે અમારો તો નિયમ, અમારી ફરજ અમારી આ છે કે અમારા માલિકની આજ્ઞા થાય તો જ તમે અંદર જાઓ. એટલે ઉભરો અમે પૂછીએ. સનત કુમારોને ક્રોધ આવ્યો કે આ તો મારા દાદાનું ઘર ને તું અમને રોકનારો કોણ? અને આમે જેટલા સાહેબોને ન હોય ને અભિમાન એટલા એના પટાવાળાને હોય. દ્વાર પાડે એટલે એ જ થયું ને. મારા પટાવાળા તમે જોવો ને એટલે એ સૌથી પહેલા તો એને પટાવવા પડે, પછી સાહેબની હારે મુલાકાત થાય. તારે તો એ બધું કરી શકે બોલો. તો એને મૂળ તો ખોરાકી જોતી હોય ને, ખાધા ખોરાકી એ બીજી હો પાછી હોય. એટલે આના વધારે રોફ હોય. અને આમ થાય સૂરજની ગરમી એટલી ન લાગે જેટલી આ ધૂળ ગરમ હોય. આ રેતી વધારે ગરમ હોય સૂર્ય કરતા, ચા કરતા કેટલી વધારે ગરમ હોય. એટલે આ બે જણા કે નહીં કે અમારા માલિકની મંજૂરી વગર નહીં, આમને ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો, જાઓ પૃથ્વી ઉપર પડો. બે રડવા માંડ્યા. ભગવાન આવ્યા. 6 દરવાજા સનત કુમારે પૂરા કર્યા. 7મા દરવાજે આ બધું બન્યું. ભગવાન પોતે બહાર આવ્યા. એનો અર્થ એવો થાય કે આમાં સનત કુમારોનો દોષ તો ખરો જ. કોઈ પણ માણા ઉપર ક્રોધ કરો ને એથી પેલા વિચાર કરો. વગર વિચારે ક્રોધ એ ન કરાય ખરેખર. તો પછી પસ્તાવો પડે આપણે. પેલા જુઓ તો ખરા એની પરિસ્થિતિ, એનું સાંભળો તમે કે એ શું કામ આવું ગયા છે. સીધા સીધા બસ ક્રોધ કરી નાખો. અભિમાન કહેવાય. એમાંય ભગવાનના દરબારમાં ક્રોધ કોઈ દી થાય ખરો? ભગવાન વિષ્ણુનું વૈકુંઠ છે આ તો. અને આ ધરતી તો વૈકુંઠ કરતા પણ મહાન છે. આપણી ઉત્તમ તીર્થ છે. તો કોઈ દેવ દર્શને હું તમે ગયા હોય, કથામાં ગયા હોય કે કોઈ ધાર્મિક પ્રવચનમાં ગયા હોય, ત્યાં કોઈ દી ક્રોધ ન કરાય. ભલે કોકનો ઠલો લાગી જાય આપણને, પડીએ ઊંધે કાંઈ તોય વાંધો નહીં, પણ ત્યાં ક્રોધ ન કરાય ભગવાનના દરબારમાં. ફૂલ ગળદી હોય એમાં કોકનો પગ આપણા પગ ઉપર આવી જાય તો ભાઈ જોઈ લ્યો માણા રાજ આમ ખોપરું તપી જાય. પણ નહીં તપવાનું. ક્રોધ કદી થાય નહીં, પણ નહીં નિંદાય નહીં માળા છોડો. મંદિરમાં દર્શન કરવા ગયા હોય, દર્શન કરીને આવે ને ચંપલ કોક લઈ ગયું હોય ને તો એવા ગરમ થાય ને કે ધ્યાન ન રાખ્યું, નામ ને તેમ. હવે ઘોયરા ચંપલ ગયા 100 રૂપિયા, 200 ના, 500 ના, દોડી પડી આપણે દર્શનમાં. ક્રોધ